તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થનમાં સાધુ સંતો આવ્યા છે। ગિરનાર મંડળના સાધુ સંતો સંપ્રદાયના સમર્થનમાં આવ્યા છે। સ્વામિનારાયણના સંપ્રદાયને બદનામ ન કરવા જોઈએ। સંપ્રદાયમાં કેટલાક લોકો લાલચુ હોઈ શકે છે, તો આખા સંપ્રદાયને બદનામ ન કરવા જોઈએ। આ માહિતી જૂનાગઢથી સામે આવી છે। તો વિગતો મળી રહી છે જૂનાગઢ ખાતેથી, જ્યાં ગિરનાર મંડળ અધ્યક્ષે વિડીયો વાયરલ કર્યો છે। સાધુ સંતો સમર્થનમાં આવ્યા છે અને ઇન્દ્ર ભારતી બાપુએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે। આ સાથે જ જગત ગુરુ મહેન્દ્રનંદ ગિરી બાપુએ પણ આ મામલે નિવેદન આપ્યું છે અને વિવિધ સાધુ સંતો સંપ્રદાયમાં આવ્યા છે। તેમનું કહેવું છે કે સંપ્રદાયમાં કેટલાક લોકો લાલચુ હોઈ શકે છે, પરંતુ આખા સંપ્રદાયને બદનામ ન કરવો જોઈએ। ओम नमो नारायण। जय गिरनारी। आजकल न्यूज़पेपर में और सोशल मीडिया में स्वामीनारायण संप्रदायना साधु द्वारा जमीन कौभांडનું खूब આવી રહ્યું છે। તો એક વ્યક્તિ દ્વારા કરેલી કોઈ ભૂલ કે કોઈ પણ બાબતમાં આખા સંપ્રદાયને બદનામ નહીં કરવો જોઈએ। આજે કોઈ સમાજ હોય, સંસ્થા હોય કે સંપ્રદાય હોય, એમાં ક્યાંક ને ક્યાંક આવું બધું કોઈ ને કોઈ આવા લોકો હોય છે। તો એને લઈ અને આખો સંપ્રદાય, સમાજ કે સંસ્થા ની સામે આંગળી નહીં સીંધવી જોઈએ। એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય એમાં સ્વામિનારાયણ સંપ્રદાય આખો આવતો નથી। એમાં રહેલા અમુક લોકો એવા પણ હોય કે જે આવા કામ કરતા હોય, તો વ્યક્તિગત એ બાબત છે, કોઈ સાંપ્રદાયિક બાબત નથી। ઓમ નમો નારાયણ। ઓમ નમો નારાયણ પ્રભુ। આજે ઘણા દિવસથી પેપરોની અંદર એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનું કંઈક જમીન કૌભાંડ જે છે એ વ્યક્તિગત કોઈ પણ હોઈ શકે। એની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ જાતનું કાંઈ લેના દેના છે નહીં, અને આજે સ્વામિનારાયણ સંપ્રદાય એવું ન કરાય। વ્યક્તિગત હોય, સમાજની અંદર હરેક સમાજની અંદર આવી વ્યક્તિઓ કંઈક હોય છે, પણ એનાથી કોઈ સમાજ બદનામ ન કરવું જોઈએ સમાજને, કોઈને। ઓમ નમો નારાયણ પ્રભુ।